દાદા ભગવાન, હે દાદા મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી પરમ શક્તિ આપો. અને કોઈ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી જાતવાદ વાણી, જાતવાદ વર્તન, જાતવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રબળ ન દુભાય મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રબળ ન દુભાય એવી જાતવાદ વાણી, જાતવાદ વર્તન, જાતવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય કઠોર ભાષા, સંતીલી ભાષા ન બોલાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, સંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, નપુંસક ગમે તે લિંગ હોય તો તેના સંબંધે ચિત્ર માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસથી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ પરોક્ષ જીવંતર મૃત્યુ પામેલાનું કોઈનું કિંચિત માત્ર પણ અવણવાદ, અપરાધ, અવિનય ન કરાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ